બોટાદ જિલ્લાની ગડ્ડામાં આવેલી ઘેલો નદીમાં વૃદ્ધ ડૂબી જવાની ઘટના ઘટી હતી, જેને પગલે ફાયર વિભાગની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવીને શોધખોળ હાથ ધરી હતી। ગડ્ડાની ઘેલા નદીમાં અરજણભાઈ માલાભાઈ લુવારિયા નામના વૃદ્ધ ડૂબી ગયા હોવાથી ફાયર વિભાગે 4 કલાક સુધી મહેનત કરી હતી। જો કે ત્યારબાદ વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો હતો। આથી મૃતદેહને બાદમાં પીએમ અર્થે ગડ્ડાની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો। એમ્બ્યુલન્સ આવે છે ટોણ નહીં આવે એ ફૂટી ગઈ છે। એના હગાવાલા આવી જાય નથી देवेंद्र बी रावल सेनिटरी इंस्पेक्टर और फायर ऑफिसर गढ़ा नगरपालिका। हमણાં અડધી પોણી કલાક બ્લેક મેસેજ આવ્યો છે કે ગઢડા નદીની અંદર ઘેલો નદી છે અને ત્યાં ધરી પાસે એક અરજણભાઈ માલાભાઈ લુવારિયા ઉંમર વર્ષ 70 નાવા ગયા હતા અને લપસી ગયા કે કોઈ પણ કારણોસર નદીમાં ડૂબી ગયેલા છે। તો હું ગઢડા નગરપાલિકાની રેસ્ક્યુ ટીમ એટલે કે તરવિયા લઈને અહીંયા આવ્યો છું અને એમને શોધવાની કામગીરી શરૂ છે।